તો હવે તમે મને બતાવો કે તમારો સતનો સંગ સમૂહમાં નહીં હોય. તમે સમૂહમાં બેસતા હશો, તમારું પ્રારબ્ધ છે, તમે લઈને આવ્યા છો, બરાબર. તો શું એ પ્રારબ્ધમાં તમારું ઘર હોય, તમારા સંબંધ હોય, તો એ સંબંધની અંદર સત્સંગ નથી એવું તમે માનો છો? જ્યાં જાઓ એ સત છે, જે વ્યવહાર કરો એમાં સત છે, ફક્ત દૃષ્ટિ નથી આપણી. અભાવ શેનો છે? આપણી દૃષ્ટિનો છે, બરાબર. તો હવે દૃષ્ટિનો અભાવ હોય તો તમારે શું કરવું? સજાગ રહીને જોવાનું છે. સજાગ રહીને તમે જુઓ તો તમને ખબર પડે કે આપણી ભૂલ ક્યાં છે. તારે કે કથાકાર થઈ જાય તો આપણે મુક્ત થશું એમ નથી. એક તો આટલા દિવસથી તમને સત્સંગ ચાલે છે, એ સત્સંગની અંદર એક વસ્તુ પર બહુ ભાર દઉં છું. ખાલી 3 વસ્તુ ઉપર તમે પ્રકાશ કરતા રહો ને, 3 વસ્તુ ઉપર. જેમ તમને ખબર હોય કે પગથિયા ચડવા છે, પગથિયા એવા હોય કે જેની આગળ કોઈ પકડવાનું ન હોય આપણને, બરાબર. તો તમારી દૃષ્ટિ તમે ક્યાં રાખશો? દરેક પગલે અને આગળના પગલાંનો ટેકો લેશો. તમે જોજો તમે શું કરશો. ધારો કે એક નિસરણી હોય, અગાસી ઉપર ચડવું છે આપણે, તો હવે કંઈ પકડવાનું પેલું નથી, બરાબર. તો હવે તમે પગથિયા જે છે એને પકડીને જ તમે ચડો છો, બરાબર. અને જે પગ મૂકો છો ને એમાંય તમે સભાન છો. જો આધાર આગળનો લો છો અને સભાન ક્યાં રહો છો? પગ જ્યાં મૂકો છો ને ત્યાં, બરાબર. અને જો તમે એમાં સભાન ન રહો તો તમે ડાયરેક્ટ સીધા નીચે પડો છો, બરાબર. તો અહીંયા તમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ એક તો તમારું નિજી સ્વરૂપ છે, બરાબર. એક પ્રકૃતિ છે, બરાબર. પ્રકૃતિ અને જે નિજી સ્વરૂપ છે એ બેની વચ્ચે જોડતું જો સાધન હોય તો આ અંતઃકરણ છે. જોડતું જે સાધન છે એ આ અંતઃકરણ છે, બરાબર. હવે અંતઃકરણની અંદર એવું હોય કે જ્યાં સુધી ઈચ્છા પ્રગટ થાય તો એ કાર્યાન્વિત થાય. જો ઈચ્છા પ્રગટ ના થાય તો એ જ્યાં બેઠું છે ત્યાં નિષ્ક્રિય જ છે. ધારો કે તમે અહીંયા બેઠા હો અને તમને પાણી પીવાની ઈચ્છા ન થાય તો તમે કંઈ અહીંથી ઉઠશો નહીં, બરાબર. પણ પાણી પીવાની ઈચ્છા થઈ, તમને અંદરથી ઈચ્છા થઈ, તો એ ઈચ્છા જે અંદરથી પ્રગટ થઈ એની સંવેદનાનો અનુભવ કરાવ્યો કોણે? તો કે આપણા અંતઃકરણે, બરાબર. અંતઃકરણે અનુભવ કરાવીને આપણને એમ કીધું કે ભાઈ તરસ લાગી છે, બરાબર. એણે આપણા બોડી ઉપર અસરો લઈ આવ્યા. જીભ સુકાણી, હોઠ સુકાણા, એટલે આપણને થયું આપણે ઉઠવું પડે હવે, બરાબર. સંવેદના આપીને આપણને ભાન કરાવ્યું કે પાણી પીવાનું છે, બરાબર. એટલે જેવું એવી ઈચ્છા કરી એટલે આ બોડી સક્રિય થયું. ચૈતન્યની સત્તા હતી, ઈચ્છા અંતઃકરણમાં પ્રગટ થઈ, બાયોલોજિકલ શરીરને જરૂરિયાત હતી એટલે થઈ અને તમે ગતિ કરી, બરાબર. હવે એ એટલા પૂરતું તમે આમ જુઓ ને તો તમારું ભાન એ હોવું જોઈએ કે આને જરૂર પડી એટલે અંદરથી ઈચ્છા ઉત્પન્ન થઈ. અને સત્તા કોની છે? તો મારી ચૈતન્ય દેવની, બરાબર. મારી સત્તાથી આ ઈચ્છાનું અંકુર ફૂટ્યું અને આ સ્થૂલ દેહને સાધન બનાવીને ત્યાં સુધી પાણી પીવા એ ગયું, બરાબર. તો 3 વસ્તુનું ભાન થયું કે એક ચૈતન્ય દેવ, એક આ સાધન છે પ્રકૃતિનું તે સાધન, અને અંદર પ્રગટ થતી જે ઈચ્છાઓ છે તે, બરાબર. આ 3 વસ્તુ જે છે, હવે 3 વસ્તુ ઉપર જો તમને બોધ હોય, એક સાધનનો બોધ હોય અને એક તમને તમારા નિજી સ્વરૂપનો બોધ હોય, તો ક્યાંય ગડબડ થાય ખરી? તમારી ગડબડ થાય. બીજું એક કે અંતઃકરણ જે છે એ અંતઃકરણની અંદર ભલે ઈચ્છા ઉત્પન્ન થઈ બાયોલોજિકલે, બરાબર,
ત્યાં સુધી તમે હું ઉપર નથી આવ્યા. જોજો, સ્વાભાવિક છે. બોડીની જે ઈચ્છા થાય ને, બોડીમાં ભૂખ લાગે, તરસ લાગે, ઊંઘ આવે, તો એ જે ઘટના ઘટે છે ને એ સ્વાભાવિક છે, પ્રકૃતિગત છે. અને પ્રકૃતિની અંદર ક્ષણે ક્ષણે જે રીતે પરિવર્તન થાય, જે રીતે આવશ્યકતા હોય એ આવશ્યકતા અનુસાર અંદર આપણી ઈચ્છા ઉત્પન્ન કરીને, સંવેદનાઓ આપીને આપણને એ બોધ કરાવે કે ભાઈ અત્યારે આને જરૂર છે ને આપી દો, બરાબર. એટલે આ સાધનને આપણે આપી દઈએ છીએ, બરાબર. પણ અહીંથી પાણી પીવું છે ને તમે ત્યાં ગયા અને એ પાણી તમે પીધું અને તમે એમ કીધું કે આ પાણી થોડું ગરમ છે, ઠંડુ જોઈએ છે. જોજો, ત્યાં ગયા અને પછી તમે એમ કીધું કે ભાઈ આવું પાણી નહીં, ઠંડુ, અથવા આવું પાણી નથી જોતું, ચોખ્ખું હજી ધોઈને આપો મને. એ જે તમે અભિવ્યક્ત ત્યાં જઈને પી લીધું ત્યાં સુધી વાંધો નથી, પણ પીવા બાબતમાં તમે જે અભિપ્રાય ઊભા કર્યા, માંગ પસંદગી ઊભી કરી, તો એ જે વસ્તુ આવીને અહીંયા આપણે સભાન થવું જોઈએ, આપણે સભાન નથી. એટલે બન્યું શું? તો કે એ સંસ્કારના મૂળમાંથી એ વિચાર આપણને આવ્યો અને આપણે એની સાથે તાદાત્મ્ય થયા. તો શરીરને જરૂર હતી પાણીની જ, પછી એને પાણી ગમે તે આપો, બરાબર. પણ એને ઠંડુ જ જોઈએ, એને ગરમ જ જોઈએ. એ જે પરિબળ ઊભું કર્યું ને એ તમારું છે, એ સંસ્કારનું છે, બરાબર. તો એ સંસ્કારથી થયું શું? તો અદ્વૈત છે એમાં દ્વૈત ઊભું કરી દીધું, બરાબર. સાધન છે એને સત કરી દીધું એણે, અને અવ્યક્ત છે એ છે જ નહીં એવો બોધ કરાવી દીધો આપણને, બરાબર. હવે અવ્યક્ત જો ન હોય, અહીંયા ન હોય, તો ઈચ્છા પ્રગટ થાય કેવી રીતે? બોડી હાલે કેવી રીતે? એટલે એ તો છે જ, એ તો છે જ, બરાબર. પણ છતાં આપણે માનીએ છીએ શું? એ જે મૂળભૂત સ્વરૂપ જે છે ને એને આપણે સ્વીકારતા નથી. પણ અંદરનો જે કર્તા જે છે ને એ એમ કહે છે ને આવું પાણી નહીં અને આવું પાણી જોઈએ છે ને, એને આપણે માની રહ્યા છે કે છે હું છું. પણ હું શું? તો હું તમને પ્રશ્ન કરું કે તમે કોણ ભાઈ? તો તમે તરત કહેશો કે ભાઈ હું કુસુમબેન છું, બરાબર. તો હું કુસુમબેન છું અને મને પાણી ઠંડુ જોઈએ અથવા ગરમ જોઈએ, તો એ જે જ્ઞાન છે ને એ અજ્ઞાન છે. અને આ અજ્ઞાન કરે છે શું? તો દ્વૈત લાવી દે છે, બરાબર. હા, એને બાજુ પર અવ્યક્તને મૂકી દીધો છે, બરાબર. એટલે અવ્યક્તને જેણે બાજુમાં મૂકી દીધો, હુંને સિદ્ધ કરી આપ્યો. એટલે હવે થાય શું? તો કે એ હું જે છે તમને પોતાને કહ્યું કે સંસ્કારી સાથેનું તાદાત્મ્ય થયેલું જ્યારે આ મન તમને બહાર પર પ્રવૃત્તિની અંદર નાખે, તો એ શું કરે? તો કે ધીમે 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 તમારી અંદર જે સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મતા જે હતી ને એ ધીમે 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 સ્થૂળ કરતું જાય. તમને ખ્યાલ હોય તો તમે એમ કહો છો કે ભાઈ એમ કે 2 રોટલી ખાતા હોય અને ભૂલમાં ભાવ્યું ને 4 રોટલી ખાઈ ગયા, તો હવે એ અન્ન અંદર ગયું તો તમારી બોડીને કેવી કરે છે? તો આપણે એમ કહે છે કે હવે ઊંઘ આવી જશે. કેમ? તો ખાધું છે એટલું બધું, તો હવે મારી તાકાત છે નહીં, બરાબર. મેં ખાધું ન હોય ને ત્યાં સુધી હું કામ કરી શકું, ખાવ એટલે પછી નહીં, બરાબર. તો એને જડતા લાવી દીધી, એણે સ્થૂળતા લાવી દીધી આપણી અંદર, બરાબર. તો હવે તમે વિચાર કરો કે જે વ્યક્તિ સંસ્કારની સાથે તાદાત્મ્ય થઈને એક પાણીથી માંડીને અન્નથી માંડીને જોવાથી માંડીને વ્યવહારની અંદર બધાની અંદર એ સંસ્કાર ચંચુપાત જો કરતો થઈ જાય, તો ધીમે ધીમે આપણું જે સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ જે સ્વરૂપ છે અને એ અતિ સૂક્ષ્મ સ્વરૂપની અંદર એ રહેલું જે આ સાધન છે એ શુદ્ધ છે, પણ એ સાધનની અંદર એ સ્થૂળતા લાવી દીધી. અને કર્યું શું? તો કે ધીમે ધીમે આપણી બોડીની સંવેદનાની ખબર નથી પડતી, સંબંધની સંવેદનાની ખબર નથી પડતી, બરાબર. અને બીજું એક છે કે આજુબાજુ શું છે ને એની સંવેદનાની આપણને નથી ખબર પડતી, કારણ કે આપણે એટલા સ્થૂળ થઈ ગયા કે આપણા પોતાના સ્વકેન્દ્રની અંદર આવી ગયા, આપણા અલ્પતાની અંદર આપણે આવી ગયા. એટલે મારી બોડી અને હું
એનાથી આગળ હું વિચારી શકતી નથી. બરાબર. મને મારું ખાવાનું મળી ગયું તો આજુબાજુ ખાવામાં બધાને થાય છે કે નથી થતું એ જાણવાની એને જરૂરથી નથી. પોતાનું કામ થઈ ગયું તો હવે બીજું કામ બાકી છે કોઈનું તો એ કામની એને ખબર નથી. આસપાસ શું છે એની એને ખબર નથી. તો બોડીની સંવેદનાની એને કેવી રીતે ખબર પડે? સજાગ હોય એટલે એમ કહે છે કે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર જો કોઈ વ્યક્તિ હોય તો એ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર રહેનારી જે વ્યક્તિ છે એ તમારું એકલું રૂપ નથી જોતો. તમારું જે રૂપ છે એ એકલું નથી જોતું, પણ એ આર પાર જુએ છે. આર પાર જુએ છે એટલે શું જુએ છે કે ધારો કે તમને એણે જોયા, જોતાની વેત જ એને ખબર પડી ગઈ કે આ વ્યક્તિની અંદર અત્યારે પીડા છે, આ વ્યક્તિની અંદર કંઈક ચિંતા છે, આ વ્યક્તિની અંદર કંઈક પ્રોબ્લેમ છે કે ભલે એ હસે છે, બોલે છે, વ્યવહાર કરે છે, પણ છતાં અંદર જુદું છે એની અંદર. તો હવે એ અંદર શું છે એને ખબર નથી, પણ તમારા ફેસ રીડિંગ ઉપરથી એણે જાણી લીધું. તો એનો અર્થ એમ થયો કે એની અંદર એવી સંવેદના છે કે તમારી અંદર કંઈક છે, બરાબર, કંઈક પીડા છે, બરાબર. અને એ પીડાને દૂર કરવા માટે એ તૈયાર હોય, બરાબર. એ એવું કાર્ય કરે, એવું કર્મ કરે, એવો વ્યવહાર કરે કે જેની અંદર એને તમારી જે જરૂરિયાત હોય ને એને એ પૂરી પાડી દે. તમને પ્રેમની જરૂર હોય તો પ્રેમ પૂરો પાડી દે, તમને વસ્તુની જરૂર હોય તો તમને વસ્તુ પૂરી પાડી દે, તમને દવાની જરૂર હોય તો તમને દવા પૂરી પાડી દે. પણ કઈ વ્યક્તિ? તો કે જે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર હોય, જેની અંદર સ્થૂળતા ન વ્યાપી હોય, જેની અંદર સ્વકેન્દ્ર જ ન હોય, એવી વ્યક્તિની અંદર આ સંવેદનાઓ પડી હોય, બાકી ના હોય, બરાબર. એટલે એમ કે છે જ્યાં જ્ઞાન છે, જેની અંદર વર્તમાનની શક્તિ છે, એ ક્યાં છે ને એને ભાન છે, અને જ્યાં છે ને અહીંયા એને શું કરવું ઘટે, કઈ રીતે બોલવું પડે, કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ, શું આપવું જોઈએ, શું લેવું જોઈએ, એ બધું એને ભાન છે, બરાબર. એટલે એમ કહે છે કે જીવન મુક્ત સંત છે એની અંદર સંવેદનશીલતા છે, એની અંદર કરુણા છે, એની અંદર પ્રેમ છે. એમ શા માટે કહે છે? કારણ કે એ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર સંવેદનશીલ થઈને બેઠો છે. એની બોડી બતાવે છે, એની અંદર સંવેદના સભર ભરેલી છે. એટલે હર પલ હર ક્ષણ દરેક વ્યક્તિ ઉપર એની નજર જાય છે, અને દરેક વ્યક્તિની ઉપર નજર ગયા પછી કોને શું આવશ્યકતા છે એનું ભાન સંતોને થાય છે, બીજાને નથી થતું, બરાબર. એટલે એ જે જ્ઞાન છે એ જ્ઞાનની અંદર એવો પ્રકાશ છે, એ જ્ઞાન સ્વયંભૂ છે, એ કોઈના આધાર ઉપર નથી, એ કોઈ આધારથી પ્રગટ થયું હોય એવું એ જ્ઞાન નથી. એ પ્રેક્ટિકલમાંથી છે, પોતાના હોવાપણામાં રહીને એનું અંતઃકરણ જે છે એ જે એને બતાવી રહ્યું છે એ પ્રમાણે કરે છે. તમને ખ્યાલ હોય તો તમને મેં કહ્યું હતું કે વર્તમાનની અંદર જે વ્યક્તિ જીવતી હોય, વર્તમાનની શક્તિ છે એ તમે કોઈ પણ ઘરમાં જાઓ ને તો પહેલો બોધ એ ઘરના વાઇબ્રેશનનો કરાવે. પહેલો બોધ છે એ શેનો કરાવે? ઘરના વાઇબ્રેશનનો બોધ કરાવે, બરાબર. પછી બીજો બોધ જે છે, કારણ કે વર્તમાનની શક્તિ છે એની અંદર, એ તે દીપ્યમાન છે, અને ત્યાં જાય અને પાણી પીએ કે ધારો કે જમે તો એ પાણી અને એનું જે જમણ છે ને એ એને બોધ કરાવે. પાણી અને જે જમણ છે એ એને બોધ કરાવે. કેમ? તો પાણી પીએ એની વાણી બોલે. જેના ઘરનું તમે પાણી પીઓ ને તમારી વાણીમાં ફેરફાર થઈ જાય, બરાબર. એટલે વાણી બોલે, પાણીનું જે તત્વ હોય ને અંદરનું એ વાણી બોલીને બતાવે કે આ વ્યક્તિના ઘરનું પાણી આવું છે, બરાબર. અન્ન તમે ગ્રહણ કરો તો અન્નની અંદર તમારા ભાવ, અન્નની અંદર ઉઠતા વિચારો, અન્નની અંદર જે વ્યક્તિ રાંધનારી છે એની શારીરિક બોડીની અંદર કોઈ તકલીફ હોય તો તકલીફ બતાવે, એના ભાવ હોય તો ભાવ બતાવે, એના વિચારો જેવા હોય તો એ બતાવે, અને તમારી બોડીની અંદર એ રીતે ઘટના ઘટે ને ઘટે.
બરાબર. તો અન્ન બતાવે છે, એને બોધ થાય છે. તો તમે વિચાર કરો કે જીવનમુક્ત સંત કેટલો સંવેદનશીલ હશે, કેટલો અંદર પ્રેઝન્ટ મોમેન્ટમાં હશે કે આ બધામાંથી એ જાણતો હશે. આ કાંઈ ચમત્કાર નથી, આ ચમત્કાર નથી. પણ અન્ન બોલે છે, જલ બોલે છે, વાઇબ્રેશન બોલે છે, તો એની ઉપરથી એ કહે છે. જીવન મુક્તને તરત ખબર પડે. સાધક અવસ્થા હોય તો તેને થોડું, પણ જે તદ્દન વ્યવસ્થામાં હોય તેના બધી નહીં ખબર પડે. એમને ખબર ન પડે, ખબર પડે છે એ બતાવે છે શું એમ. તો એનો અર્થ એમ થયો કે અન્નની અંદર એ બોધ છે. જો સમજવાનું એ છે સત છે તો સત વ્યાપીને કેવી રીતે રહ્યું છે, એ સત વ્યાપીને કેવી રીતે રહ્યું છે. તો આની ઉપરથી તમે જુઓ તો સંત એમ કહે છે કે અણુ અણુની અંદર એ વ્યાપીને રહ્યો છે. કયા રૂપે છે? તો કે સત રૂપે છે, ચેત રૂપે છે, આનંદ રૂપે છે. બરાબર. તો તમે આ ઘરમાં આવ્યા, બરાબર, તો જે પવન છે એ તો આની અંદર વ્યાપીને રહ્યો છે. બરાબર. તો આની અંદર વાઇબ્રેશનો છે, ઘૂમતા તરંગો છે. તો એ તરંગોએ એને તો જાણ કરીને તો બોધ તો એને આપ્યો ને. અને એનો આધાર કોણ છે? તો કે સત. બરાબર. સત છે, બોધ આપ્યો કે વાઇબ્રેશન કેવા છે એનો બોધે આપ્યો. અને જો સારા હોય તો તમને આનંદે કરાવી દે, જો સત ના જ હોય તો તમને આનંદ કરાવી દે. બરાબર. જલ છે, એ જલ પીધું, ભલે આપણા દેહની અંદર તૃપ્તિ થાય, પણ તૃપ્તિ થયા પછી જો એ સજાગ હોય તો જલ બોલીને બતાવ્યું કે આની વાણી કેવી છે. ઘરના વ્યક્તિઓ છે એની સરસ્વતીનો વાસ છે કે પછી કોનો વાસ છે એ બતાવી દે. બરાબર. અન્ન ગ્રહણ કરો તો અન્નમાંથી આટલો બોધ આપી દે છે. તો હવે તમે મને વિચાર કરો, એવું એકેય પાંચેય જ્ઞાન ઇન્દ્રિયના વિષયો છે કે જેની અંદર સતચિતના આનંદ ના હોય, એ બોધ ના કરાવતા હોય? એવું છે ખરું? કે કહેવાનો ભાવાર્થ એ છે કે હર પલ હર ક્ષણ જો અહમ બ્રહ્માસ્મિ બોલી દીધું, અહમ બ્રહ્માસ્મિ બોલી દીધું. પણ બ્રહ્મ છે એ વ્યાપીને કેવી રીતે છે? તું જ વ્યાપેલી છે, પણ કેવી રીતે વ્યાપેલી છે? તો કે સત રૂપે છે, ચિત્ત રૂપે છે, આનંદ રૂપે છે. પણ બીજા જે મન બતાવે છે એ રૂપે એ નથી. જે મન બતાવે છે એ રૂપે એ નથી. બરાબર. તો જેને આ બોધ થયો, જેને આ બોધ થયો છે એ શું વસ્તુને ધારણ કરશે? એમ તો કે સત છે એને ધારણ કરશે, જે બોધ થયો એને એ ધારણ કરશે. એમ અને એની અંદરથી જો સારું હશે કે જેમાં આત્મા જ રમતો હોય, આત્માને જ પોષતો હોય અને આત્મા તરફ જ ગતિ કરાવતો હોય તો એને આનંદે પ્રગટ થશે. બરાબર. પણ જો એનાથી વિરુદ્ધ હશે તો એને બોધ કરાવશે કે ભાઈ આ પ્રકૃતિનું સામ્રાજ્ય છે, પ્રકૃતિનું ઐશ્વર્ય છે, અહીંયા અહંકારનું કેન્દ્ર છે. બરાબર. તો એ શું એને ખબર પડશે? તો કે એ બોધ થશે કે અહીંયા સતની ઉપર છવરાઈ ગયો છે અહંકાર. બરાબર. તો એ આપણા આત્મદેવને ઢાંકશે, એ એને ઉઘાડશે નહીં, ઢાંકી દેશે એને. તો એ તરંગથી એ સજાગ રહેશે. તો બોધ તો બે થયો ને. આમ કયો તો આમે બોધ થયો, આમ કયો તો આમે બોધ થયો. તો વર્તમાનની જે શક્તિ છે, જ્ઞાન જે છે એ શું છે? તો કે હર પલ હર ક્ષણ દરેક વસ્તુની અંદર એ તમને ચૈતન્યનો જ બોધ કરાવે, બીજો બોધ ના કરાવે. કારણ કે બીજું છે નહીં ત્યાં. નામ નથી, રૂપ નથી, તો એનો બોધ કરાવી કેવી રીતે શક્યા? નામે નથી, રૂપે નથી, તો બોધ કેવી રીતે કરાવી શકે? બીજું તમને એ બતાવવામાં આવ્યું કે અંતઃકરણની ભલે અનેક ઉપાધિઓ હોય, બરાબર,
પણ અનેક ઉપાધિઓની અંદર અનેક પ્રકારની સંસ્કારની પટ્ટી છે. સંસ્કારની પટ્ટીનો તમે બાદ કરી નાખો તો તમારી આગળ દરેક વ્યક્તિઓ માટે બોલવાનો શબ્દો કયો છે? તમે શું બોલશો એના વિશે? સંસ્કારની જે પટ્ટી છે એ તમને કહેવામાં આવ્યું કે 6 કે 7 તમે પિક્ચર બદલાવી નાખો, બરાબર. પણ દરેક પિક્ચરની અંદર અભિવ્યક્તિ કરશે શું? તો કે પાત્ર ફરી જાય છે, વ્યવહાર ફરી જાય છે, નામ ફરી જાય છે, વ્યવસ્થા ફરી જાય છે, પણ છતાં એની અંદર પ્રકાશ શેનો પાડે છે? તો કાં કામનો પાડે, કાં ક્રોધનો પાડે, લોભનો પાડે, હિંસાનો પાડે. એના સિવાય છે શું એમાં? સંસ્કારની જે પટ્ટી છે, પિક્ચરની જે પટ્ટી છે, એની 6 કે 7 પિક્ચર તમે જુઓ તો એ બધાની અંદર એ કહેવા શું માંગે છે? તો કે અહંકારના કેન્દ્રમાં રહેલા જે ગુણધર્મ છે એ બતાવવા માંગે છે, એનાથી બીજું કંઈ બતાવવા નથી માંગતું, બરાબર. તમને આનંદ શેનો છે? તો રોલ ફર્યા, નામ ફર્યા, કથા ફરી ગઈ, બરાબર. અને તમને એનો આનંદ આવ્યો. કાયમ તો કે મનને એક સરખું જોતું નથી, મનને વિધવિધ જોઈએ છે, બરાબર. તો વિધવિધ વસ્તુઓને બતાવીને એ આનંદ લે છે, પણ એની સજાગતા એ નથી રાખતું કે વિધવિધ રૂપની અંદર એ પ્રગટ તો શું કરે છે? તો કે કામને જ પ્રગટ કરે છે, ક્રોધને જ પ્રગટ કરે છે. દ્રશ્યો ભલે ફરતા પણ વિષય તો આ જ છે એની પાસે. એ એને સજાગતા નથી. એ માનીને છે, કયા માનીને ઊભો છે? કથા ફરી ગઈ, વ્યક્તિ ફરી ગઈ, બરાબર. તો એ વ્યક્તિ ફરી ગઈ, એને લીધે એને આનંદ આવ્યો, બરાબર. એમાં આપણને શું છે? તો કે આપણું મન છે આની જોડે નહીં ફાવ્યું એટલે આપણે એને છોડી દીધા, આની જોડે હું જોડાણી, બરાબર. એની જોડે મને નહીં ફાવ્યું તો આની જોડે જોડાણી. તો મેં ફેરવા કોને? વ્યક્તિને ફેરવા, બરાબર. પણ મને એ સજાગતા નથી કે જે સંસ્કાર આમાં છે એ સંસ્કાર આમાં છે, એ સંસ્કાર આમાં છે. કેમ? તો બધાની અંદર અહંકાર છે, તેના કેન્દ્રની અંદર હોય કયા સંસ્કાર? હું જે અપેક્ષા રાખું છું એ આ કેન્દ્રમાંથી નહીં મળે, આ પટ્ટીમાંથી નહીં મળે મને. પણ જો હું પટ્ટીને છોડી દઉં તો હું અહીંયા જ સ્થિર થાઉં. પટ્ટી હું છોડી દઉં તો હું જ્યાં છું અહીંયા સ્થિર થઈ જઈશ. કેમ? તો આધાર સતત છે. જેની શોધ છે શાંતિની તો એ ત્યાં જ છે, જેની શોધ છે આનંદની તો એ ત્યાં જ છે, જેની પ્રેમની શોધ છે તો એ પ્રેમ એ ત્યાં જ છે. તો હવે વિચારો કે અજ્ઞાનતા કેટલી હદ સુધી છે કે જ્યાં છે અહીંયાથી આપણે શોધ નથી કરતા, જ્યાં નથી ત્યાં આપણે શોધ કરી રહ્યા છીએ. એટલે એમ કહે છે કે જેમ તમને બતાવ્યું કે કૂતરું હોય, શ્વાન હોય, એ પોતાનું પ્રતિબિંબ જોઈને સાચું માનીને એ ઝઘડીને રાડો પાડીને મરી જાય છે, લોહી લુહાણ થાય છે, બરાબર. હાડકું ચાવે, લોહી પોતાનું ખુદનું છે અને માને છે હાડકામાંથી આવે છે અને એ આનંદ માણે છે, બરાબર. સિંહને ખબર પડી કે આની અંદર બીજો સિંહ છે એનું પોતાનું પ્રતિબિંબ, અને એના મારવા માટે કૂદી પડ્યો અને પોતાના મૃત્યુને વોરી લે છે, બરાબર. શું એના એ જે પશુનું કાર્ય છે, એ પશુ પક્ષી જેમ અરીસાની અંદર પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના જીવનને ટૂંકાવી દે છે, શું આપણે એનાથી ભિન્ન છીએ? આપણે જ આ નથી કરતા? આપણે સંસ્કારની પટ્ટીની સાથે તાદાત્મ્ય થઈને આપણો વ્યવહાર નથી? આપણું બોલવું, આપણું ચાલવું, આપણું હાલવું, આપણું વહેવું બધું તમે જુઓ આભાસને જોઈને જ છે. આભાસને છોડીને કાંઈ નથી તમે જુઓ તો. આભાસ સાથેનું તાદાત્મ્ય થઈને પ્રતિબિંબ જે છે, તમને એક ખ્યાલ હોય તો સૂર્ય ઉગતો હોય કે સૂર્ય આથમતો હોય અને સૂર્ય 12 વાગે હોય, તમે તમારા દેહને એ ખુલ્લા મેદાનમાં આવવા દો, ઉગતો સૂર્ય હોય તો તમારું પ્રતિબિંબ પાછળ છે, બરાબર. આથમતો સૂર્ય હોય તો તમારું પ્રતિબિંબ આગળ છે, બરાબર. 12 વાગે
પ્રતિબિંબ જ નથી. બરાબર. તો એનો અર્થ એમ થયો કે ભૂતકાળમાં હો તો તમે પાછળ ગતિ કરો છો, ભવિષ્યમાં હો તો તમે આગળ ગતિ કરો છો, પણ તમે વર્તમાનમાં હો તો આભાસ છે ખરો. વિશેષ સ્વરૂપ છે ખરું કે ઉપાધિએ છે? વિશેષ સ્વરૂપ જે છે એ ઉપાધિએ નથી. તો પ્રતિબિંબ પડ્યું એ ક્યારે આભાસનું દેખાય આપણને? આગળ પાછળ હોય ત્યારે. આપણે કાં ભૂતકાળમાં હોય કાં ભવિષ્યમાં હોય તો પછી હું, આ, તું, તારું, મારું બધું હોય. ક્યારે? તમે આમ હો કે તમે આમ હો તો. પણ પ્રેઝન્ટ મોમેન્ટમાં હોવ તો એનો અર્થ એમ થયો ને કે આપણે વર્તમાન ચૂક્યા. એનો અર્થ એમ થયો વર્તમાન ચૂક્યા. વર્તમાન તો ચૂક્યા પણ સાથે સાથે ભાને ચૂક્યા. શું ભાન? તો કે આપણા નિજી સ્વરૂપની વિસ્મૃતિ કરી કહે છે. તો નિજી સ્વરૂપનું ભાન રાખીને તમને દિવસે સમજાયું હતું કે સતત અનુસંધાન અને લાંબા ગાળનો જ્યારે અભ્યાસ હોય તો તમારી અંદર જોવાની ક્ષમતા એવી આવે કે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહીને તમે જોઈ શકો કે કઈ પ્રકૃતિના એવા ગુણધર્મ છે કે જે અવરોધક પરિબળ બને છે, જે મારી મુક્તતાને હણી લે છે. તમે જોજો એમ. બરાબર. બીજું કે તમે ત્યાં સુધી નહીં બોલી શકો. તમને મેં કહ્યું છે કે તમે ત્યાં સુધી નહીં બોલતા કે ભાઈ હું બ્રહ્મ છું, હું આત્મદેવ છું. કોઈ પ્રશ્ન પૂછે તો જે અત્યારે દેખાતું હોય એટલું જ બોલો. જે નથી દેખાતું એ બોલી ના શકાય. જે અનુભવમાં નથી એની અભિવ્યક્તિ ન થઈ શકે. કેમ? તો ધારો કે તમે અભિવ્યક્તિ કરી દો તો તમારે પોતાને જોવું પડશે કે હર પલ હર ક્ષણ હું આભાસમાં રહીને કાર્ય કરું છું કે પછી બિંબમાં રહીને કરું છું. એ તમારે જોવાનું છે. બરાબર. જો આભાસમાં રહીને તમે કરતા હો તો તમારે આ શબ્દ નહીં બોલાય. બરાબર. અને જો તમે બિંબમાં રહીને બોલતા હોય તો તમારે જોવું પડશે કે જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિની અંદર ગમે તે પડે તમારી પોતાની જે નિજી સ્વરૂપની જે સ્થિતિ છે એ ચલિત નહીં થાય. એ વર્તમાન જ રહેશે. એવા ભૂતને ભવિષ્ય નહીં હોય, સંસ્કાર સાથેનું તાદાત્મ્ય નહીં હોય. ત્યાં સંસ્કારનો ઉપયોગ હશે પણ સંસ્કાર તમારો ઉપયોગ નહીં કરો. બરાબર. તો હવે મને કહો કે તમારું હોવાપણું જે છે એને પ્રાપ્ત કરવાનું છે કે છે? જેને પ્રાપ્ત કરવા માટે કોઈ વિધિ વિધાન કરવાની જરૂર છે કે પછી જાગવાની? સીધી વાત છે કે ખરેખર આપણું હોવાપણું છે જ. આપણા હોવાપણાને આડે પડદો છે. એ પડદો કયો છે એ તમારે જોવાનો છે. કારણ કે પડદો એ આપણે પ્રકાશી જ શકશું. તમે એમ નહીં કહી શકો મને કે અમને ખબર નથી. ઘણા લોકોનું કેવું છે, માં અમને ખબર નથી કે અમે ક્યાં ગૂંચવાય છે. આ ભાઈ બોલે છે એમ કહે છે કે માં અમને તમે ટકોર કરજો. અરે ભાઈ, ટકોર નહીં. તમે જે ભૂલ કરી ને, જેમાં આપણે તમને કીધું ને કે પગથિયા ચડીએ છીએ, એમાં આગળનું જે પગથિયું છે એ પકડીને આપણે હાલીએ છીએ. કારણ કે સાઈડમાં પકડવાનું નથી. બરાબર. આગળ જે છે એને પકડીને આપણે ચડવા કોશિશ કરીએ છીએ. પગલાં ઉપર આપણું ભાન રાખીએ છીએ. કેમ? જો એ જ્યાં મૂકવું જોઈએ ત્યાં ન મુકાય અને બરાબર આધાર વગર ક્યાંક બીજે મુકાઈ જાય તો જઈએ નીચે. ગમે એટલું પકડવું હોય તો પણ કામનું નથી. બરાબર. તો પગલું માંડતી વખતે આપણે પગલું અને આગળ પકડવાનું એ બેમાં આપણે જો સભાન રહે છે તો હવે તમે વિચારો કે વર્તમાન આપણું જીવન છે, શાંતિ આપણું સ્વરૂપ છે,
પ્રેમ આપણું સ્વરૂપ છે, જ્ઞાન આપણું સ્વરૂપ છે, પ્રકાશ આપણું સ્વરૂપ છે. તો તમે કેવી રીતે કહી શકો કે અમને ખબર ન પડે અમારી આડે શું છે, અમારી સાધનાને આડે શું છે? એ તમે કેવી રીતે બીજાને પૂછી શકો? પણ પોતાને જ ખબર પડે. એટલે સંતો શું કહે છે ખબર? તમે જ્યાં છો, બરાબર, તમને દ્રષ્ટિ આપી. તમને દ્રષ્ટિ શું આપી? કે ભાઈ તમે આ સ્વરૂપ છો, બરાબર. હવે તમારે જોવાનું છે કે શાંતિ સ્વરૂપ છે અને અશાંતિ અંદર આવી ગઈ છે. તો એ અશાંતિ તમારું સ્વરૂપ નથી. તો અશાંતિ છે શું? અશાંતિ છે શું એમ? તો એ શોધો, તો તમને એનું મૂળ દેખાશે, એનું કારણ દેખાશે આમ. અને કારણમાં બીજું કારણ હશે, તમે તો હશો જ નહીં અંદર. આગ્રહ હોય, કાં અપેક્ષા હોય, એ જેમ કારણ. એમ નહીં, ધારો કે આગ્રહ છે, અપેક્ષા છે, બરાબર, પસંદગી છે. આ ત્રણે ત્રણ શબ્દ આવ્યા ક્યાંથી? આપણી ડાયરીમાં કેવી રીતે આવી ગઈ? જે ધરોહરમાં આપણે ઉછરા એ સંસ્કારની અંદરથી આપણને આ બધું મળ્યું, બરાબર. અને જે આપણને સૂટ પડ્યું, આપણને સહેલું પડ્યું, એ આપણે અપનાવી લીધું, બરાબર. અને જે અપનાવી લીધેલું છે એ ખોટું અપનાવ્યું છે અને એ જ આપણની શાંતિને હણી લે છે, એની જ આપણને ખબર નથી, બરાબર. તો હવે તમે જુઓ કે તમે મુક્ત છો, તમે બંધ જ નથી. તો હવે તમારે શોધવાનું છે કે બંધન છે ક્યાં? તમે ક્યાં બંધનમાં છો એ બતાવો એમ. તમે પુત્રના બંધનમાં છો, તમે ધનના બંધનમાં છો, કોઈ સાધનાના બંધનમાં છો, કોઈ સંપ્રદાયના બંધનમાં છો, કોઈ જ્ઞાનના બંધનમાં છો. ક્યાં બંધનમાં છો તમે બતાવો. શોધો તમે ક્યાં બંધનમાં છો. તમે જુઓ, તમને મચડી કોણ નાખે છે? તમારી લઘુતા લાવી કોણ દે છે? તમને ભય અપાવી કોણ દે છે? શોધો અંદર. બહારની કોઈ વ્યક્તિ નથી આપતી. તમે જોજો, આ અંદરનું જ પરિબળ છે કે જે તમને આપે છે. તો શોધો. એ બહારનો નહીં બતાવે. તમને ખ્યાલ હોય, પુરાણમાં દ્રષ્ટાંતના રૂપની અંદર કહેવામાં તો એ સંકેત આપતા હોય અધિષ્ઠાનનો, પણ આપણે સંકેત નથી લઈ શકતા. વાર્તા સમજીને એક ને મહાનતા આપી દઈએ, બીજાને કનિષ્ઠતા આપી દઈએ છીએ, અને ત્યાંથી આપણે આગળ શોધ નથી કરી શકતા. એમ કહેવામાં આવે છે કે કામદેવ અખંડ સમાધિની અંદર બેઠેલા જ્ઞાન સ્વરૂપ જે શિવજી હતા એને એની સમાધિ અવસ્થામાંથી વિચલિત કરવા માટે એ પોતે ગયા, બરાબર. તો એ વિચલિત કરવા ગયા અને એણે આસપાસનું એવું વાતાવરણ સર્જી દીધું કે જે વાતાવરણની અંદર કોઈ પણ જીવ હોય તો એની અંદર કામ પ્રગટ થઈ જાય, બરાબર. અહીંયા ઊંધું થયું, અહીંયા ઊંધું થયું. એમ કહેવામાં આવે છે કે સમાધિ તો ન તૂટી, સમાધિ ન તૂટી, પણ ત્રીજું નેત્ર એવી રીતે ખુલ્યું કે એને કામને જ બાળી નાખ્યો, કામને બાળી નાખ્યો. તો ત્રીજું નેત્ર છે શું? કહેવામાં એવું છે કે આ સ્ટોરીએથી આપણે મહાદેવને મોટા કરી દીધા. જ્ઞાનના દેવ છે અને એની એવી પ્રચંડ શક્તિ હતી કે એને કામને બાળી નાખ્યો, બરાબર. કામદેવ તો ગયા હતા પણ એનો બાળી નાખ્યો એમ, બસ એટલેથી અટકી ગયા. પણ ત્રીજું નેત્ર શું છે? તો આપણે એમ કહીએ છીએ કે એક જ અહંકારના બે મોરા છે. જોજો, એક જ અહંકારના બે મોરા છે. એક મોરું છે એ ધર્મનું છે, બીજું મોરું છે એ સમાજગત ઊભું કરેલું છે, બરાબર. બે મોરા ઊભા કરેલા જ ગણાય. બે મોરા છે એ ઊભા કરેલા છે. એક શુભનું છે, એક અશુભનું છે એમ.
અધ્યાત્મ દૃષ્ટિકોણે જો આપણે જઈએ તો વાત એવી છે કે જે ચૈતન્યનું પ્રતિબિંબ અંતઃકરણમાં જે પડ્યું અને વિશેષ રૂપે જે હું પ્રગટ થયો એ આત્મદેવલક્ષી છે. અને એક બહારથી વ્યવહારગત નામરૂપ બતાવીને એક નામ પાડવામાં આવ્યું અને એમાંથી જે હું ઊભો થયો એ નામરૂપવાળો છે. બરાબર, આ બે વ્યક્તિ છે. બરાબર, પણ એક ત્રીજી વસ્તુ છે અંદર, કે ત્રીજું નેત્ર કયું છે? તો કે વર્તમાનની શક્તિ છે. વર્તમાનની એ શક્તિ છે. અને એ શક્તિ કરે છે શું? એમ તો કે તમારી અંદર પ્રસંગ ઘડાય છે, વાતાવરણ બને છે, પ્રસંગો આવે છે, ઋતુઓ ચેન્જ થાય છે, દૃશ્ય અનેક પ્રકારના તમારી સન્મુખ થાય છે. પણ ત્રીજી શક્તિ જે એવી છે કે તમારી અંદરથી કોઈ વ્યક્તિના આગમનથી કામ ઉઠ્યો તોય ભલે, કોઈના વ્યવહારથી ક્રોધ ઉઠ્યો તોય ભલે, ધન જોઈને લોભ ઉઠ્યો હોય તોય પણ ભલે, બાળક જોઈને મોહ ઉત્પન્ન થયો હોય તોય પણ ભલે, પણ વર્તમાનની જે શક્તિ જેની અંદર પ્રગટ થઈ છે એ વિશેષ રૂપે એ શક્તિ જ પ્રકાશમાન છે. અને એ શક્તિના આધારથી જ તમે જો જોયું તો આ પ્રકૃતિનું જે પરિબળ છે એ બીજનું અંકુર ફૂટવાનું કાર્ય જે છે એ તમને પાડી શકે ખરું કે તમે એને બાળી શકો? એટલે કે છે કે ત્રીજી જે દૃષ્ટિ આપી છે સંતોએ, એ આપણને આ દૃષ્ટિ આપી છે કે ભાઈ વર્તમાનની શક્તિ જે છે એ દ્રષ્ટા રહીને, સાક્ષી રહીને તું જો. કારણ કે જે દેખાય છે એ તું નથી, જે દેખાય છે એ તું નથી, પણ જે એને પ્રકાશે છે ને એ તું છે. આ દૃષ્ટિ આપી જો, જે પ્રકાશે છે એ તું છે, જે દેખાય છે એ તું નથી, એમ આપણને દૃષ્ટિ આપી. અને એ દૃષ્ટિથી આપણે જો જોવાનું શરૂ કરીએ તો એ ત્રીજું નેત્ર છે, જ્યાં જોવે છે અને એને બાળે છે, એ ચિનગારી છે. બરાબર, આ ચિનગારીથી જો તમે બાળો તો આ સૂક્ષ્મદેહ જે છે એ નિર્બીજ થાય અને પરિધિ જે છે એ પરિધિમાંથી એ મુક્ત થાય. નથી આને મુક્ત કરવું, આત્મા તો નિત્ય મુક્ત છે, આ નિત્ય મુક્ત છે. આ સાધન તો સૂક્ષ્મદેહ એટલા માટે ધારણ કરે છે વસ્ત્ર કે ભાઈ અંદર બીજો પડ્યા છે એટલે. બરાબર, તો બધા જ બીજોને બાળવા હોય તો આ ત્રીજું નેત્ર છે એનો ઉપયોગ કરો. વર્તમાનના દ્વાર સિવાય તમે ક્યાંયથી નહીં જઈ શકો, ન ભૂતકાળથી ન ભવિષ્યથી ન મનથી. એટલે સંસ્કાર સાથેની તાદાત્મ્ય થયેલું જે મન છે એનાથી તમે નહીં જઈ શકો. એ કોઈ પણ સાધન પકડશે તો એ પરિધિની અંદર જ તમને ઘુમાવશે. બરાબર, તો એ સાધનથી તમે જઈ નહીં શકો. બનવું છે, સમજવું છે, જાણવું છે, એ જે શબ્દો છે એ ભવિષ્ય તરફ ગતિ કરાવે છે. બરાબર, જે છે એમાંથી ઉઠાડીને કંઈક બનાવડાવે છે, એટલે સમયની અંદર નાખી દે છે. બરાબર, પણ સમયાતીતમાં તમે ઊભા હો તો કંઈ નથી, તો કંઈ જ નથી. એટલે સંતો કહે છે કે આ જ સ્થાન ઉપર વર્તમાનની અંદર તમે આવી જાઓ, ભૂત ભવિષ્ય અને જે નકારાત્મક જે પરિબળ પ્રકૃતિના છે એ ત્રણેય પ્રકાશાઈ જાય એમ છે. અને તમે જે પ્રકાશનારા છો એ આની અંદર બધું થયા જ નથી એવું તમને અત્યારે જ ભાન થઈ જાય જો તમે અહીંયા ઊભા રહી જાઓ તો. તમારું જે ઊભવાનું સ્થાન છે એ જ ગલત છે. આપણું જે ઊભવાના સ્થાન જે છે એ સ્થાનમાં રહીને આપણે જે વિચાર ઊભા કરીએ છીએ એ જ ગલત છે. એટલે તમને એકવાર કહ્યું હતું કે કયો ભવસાગર તરવો છે, કયો ભવસાગર, કોણ તરે આમાં? સાગરનો પરપોટો એમ કે ફીણનો કે મારે સાગર તરવો છે અથવા સાગરના સાક્ષાત્કાર કરવા છે, તો એ બોલે આપણી સામે તો આપણે એને શું કહેશું?
આપણે એને શું કહેશું? ખૂટી ગયા એટલે સાથ સત્કાર જ છે. તારું પોતાનું અસ્તિત્વ છોડી તો તું એ જ છે. અરે અસ્તિત્વ નહીં, કોઈ જ સાગર છે. આ ઉપાધિને તું લક્ષમાં રાખસ અને આ ઉપાધિને સત માનસ તો તું એમ બોલસ કે મને સાગરનો સાક્ષાત્કાર કરવો છે અને મારે સાગર બનવું છે, બરાબર? પણ તું ખુદ સાગર છો એ બોધ તને ક્યારે થાય? આ ઉપાધિ તારી આગળ લક્ષમાં ન હોય તો. વિચાર કર. આપણે નાનપણથી અત્યારે મોટા થાય ત્યાં સુધી સાગર ઉપજ છે. જ્યારે બિલકુલ એને ભૂલી જઈએ ત્યારે પણ સાગર ઉપજ છે. જ્યારે યાદ કરીએ ત્યારે પણ સાગર ઉપજ છે. છતાં એટલે એ બુદ્ધિજન્ય જ્ઞાન છે ને એ કામ ક્યાં નથી આવતું? વ્યવહારમાં. વ્યવહાર છે ને એ જ્યારે બરાબર આપણો ઠીકઠાક થઈ જાય ને પછી આ બરાબર છે. તમને કહ્યું ને કે સંતો સંસ્કારને નકારે છે, આત્મદેવને નહીં. કોઈ વ્યક્તિને નકારતો નથી, એ નકારે છે કયું? એના સંસ્કારને, એના વિજાતીય જે વિચારો છે એ એને અપનાવતો નથી. એ સંગ કોનો કરે તો કે આત્મદેવનો. ન તમારા દેહનો સંગ કરે કે ન તમારા સંસ્કારનો સંગ એ કરે. એટલે એક સેકન્ડ થોડાક તમે તમારામાં આવો ને તોય મુક્તતાનો અનુભવ થાય. થોડા એક ક્ષણ પૂરતા આવો તો જોજો. અભિવ્યક્તિ જ્યારે આપણે કંઈ કરતા હોય છે દરેક વખતે તમે જુઓ તો બાળકથી માંડીને મોટા સુધીના ઘરની અંદર આપણે વ્યવહાર કરતા હોય તો વ્યવહારની અંદર હર પલ હર ક્ષણ આપણી અંદર બોલવાનું જે આવે તેમ કે તને કંઈ ખબર નથી પડતી, મને ખબર છે. તને ખબર પડતી નથી, મને ખબર પડે છે એટલે મને ખબર છે, બરાબર? બાળક એમ કહે છે કે તમે મારી આંગળી છોડી દો, મને ખબર છે ગાડી આવશે તો હું ખસી જઈશ. કહે છે ને બાળક, આંગળી નહીં પકડો, મને છોડી દો. એટલે સ્વતંત્રતાથી એને હાલવું છે, બરાબર? ખબર છે એ દરેક વ્યક્તિ એવું માને છે કે મને ખબર છે, તમને ખબર નથી, બરાબર? તો બધું એ બોલે છે, કરે છે, બધું સાચું છે. ખોટું એટલું જ છે કે જે રૂપે સ્થિર થયો છે ને એ નામરૂપને લક્ષ્યમાં રાખીને જે બોલે છે ને એ ગલત છે. ખબર જે છે મને એમ તું જે બોલે છે એ તું તારા વ્યક્તિગત નામરૂપને માનીને બોલસ તો તને ખબર કાંઈ નથી. તને ખબર કાંઈ નથી. તું આંગળી છોડીને ચાલવા માંગે છે, સ્વતંત્ર થવા માંગે છે, તો તે ત્યારે કંઈક વિચાર્યું છે કે તું શું કરવા આંગળી છોડવા માંગે છે? તો તારી મનમાની રીતે તારે હાલવું છે એટલે, બરાબર? ઘણા લોકો છે, તમને મેં કીધું છે મીડિયા જોઈએ, મીડિયા કારણ કે દૃષ્ટિ વગર ક્યારેય આપણે ન હાલી શકીએ, બરાબર? પાત્રતા જ્યાં સુધી આપણી અંદર ના આવે ત્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુને પ્રકાશી ન શકીએ, બરાબર? તો એવી વ્યક્તિ હોય કે એમ કે મારે કોઈ ગુરુ બનાવવા નથી, મારો કોઈ ગુરુ જ નથી, આમ, બરાબર? અને આપણે એમ કહીએ કે આજે એક જીવ એવો બતાવો કે એને વ્યવહારમાં જતો હોય તોય ભલે, અધ્યાત્મ તરફ એની ગતિ કરતો હોય તો પણ ભલે, પણ એ બે જીવને મને બતાવો કે વ્યવહારમાં જેણે ગતિ કરી એણે કોકને ક્યાંક તો અપનાવ્યું છે, બરાબર? અપનાવ્યું જ છે. ધારો કે અધ્યાત્મ તરફ કોઈ ગતિ કરી હોય અને એ એમ કે મારે માથે કોઈ નહીં, એમ તો આપણે એને કહીએ કે તે જે ગતિ કરી એ વ્યક્ત ન હોય તો અવ્યક્ત છે તો ખરું, કંઈક આધાર તો છે જ, બરાબર? હા, એ પૂર્ણ સ્થિતિએ તમે જે કહો કે ભાઈ હું સર્વનો આધાર છું, એ વાત યથાર્થ છે. પણ ચાલતા રસ્તાની અંદર જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે આપણે એમ નહીં કહી શકીએ, આપણે એમ કહીશું અનેકના ટેકા લીધા, અનેકના
ટેકાના આધારે હું હાલ્યો, બરાબર. અને હાલતા હાલતા એક એવા મુકામમાં આવ્યો કે મને ખબર પડી કે સર્વનો આધાર તો હું જ છું. અહીંયા આવીને ઊભો રહી ગયો, બરાબર. પણ આજે આધાર લીધો એનો. બીજું, પ્રકૃતિગત તરફ નજર કરવા જાઓ તો પ્રકૃતિ પૂર્ણ નથી. એની અંદર કંઈક ને કંઈક દરેકની અંદર કાં તો વિશેષતા હોય કાં લઘુતા પણ હોય. ધારો કે તમારી અંદર હું જોઉં તો ધૈર્ય કરવાની શક્તિ હોય, બરાબર, પણ ધારણ કરવાની શક્તિ ન પણ હોય. આની આગળ ધારણ કરવાની શક્તિ હોય પણ ધૈર્યતા ન હોય તો કચાશ તો છે, બરાબર. તો પ્રકૃતિના 3 ગુણોની અંદર વધઘટ એ દૃષ્ટિકોણે આપણે જો જોવા જઈએ તો અજ્ઞતા સિદ્ધ થાય, જ્ઞાન સિદ્ધ ના થાય. પણ પૂર્ણ જ્ઞાન સિદ્ધ ક્યાં થાય? તો કે આપણા વર્તમાનની અંદર આપણે આવીએ અને આપણા નિજી સ્વરૂપની અંદર સ્થિર થઈએ તો આપણે એમ કહીએ કે ભાઈ પૂર્ણ જ્ઞાન છે. શેનું? તો કે આ પ્રકૃતિનું. ત્યાં સુધી આપણે ન કહી શકીએ, બરાબર. તો વચ્ચે આપણે ચાલીએ છીએ તો જ્યાંથી આપણને દૃષ્ટિ મળે, જ્યાં આપણે અટકા ત્યાંથી માર્ગદર્શન લેતા જાઓ, ચાલ્યા જાઓ, માર્ગદર્શન લેતા જાઓ, ચાલ્યા જાઓ. ક્યાં ચાલીએ છીએ? તો આપણે અજ્ઞાતમાં ચાલીએ છીએ. આપણે અજ્ઞાતમાં ચાલીએ છીએ, અટકીએ છીએ તો પ્રાર્થના કરીએ છીએ. અને અત્યારે આપણે વ્યક્તિ લઈએ છીએ, લાગે છે વ્યક્તિ લઈએ છીએ, પણ જ્યારે સમજ આવશે ત્યારે આપણને ખબર પડશે કે વ્યક્તિની સાથે, આત્માની સાથે જોડાયા તો આપણને આ જ્ઞાન મળ્યું છે. ગુરુના સહી સાથે, ગુરુના શબ્દ સાથે, ગુરુના અંદર રહેલા અવ્યક્ત શક્તિ સાથે જો જોડાયા હોત તો આ જ્ઞાન ન પ્રાપ્ત થત. પણ આપણે એના આત્મા સાથે જોડાણા તો આ જ્ઞાન પ્રાપ્ત થયું. ને કયું જ્ઞાન પ્રાપ્ત થયું? કે હું સર્વનો આધાર છું. એ જ્ઞાન પ્રાપ્ત થયું, બરાબર. પણ ધીમે વૃત્તિ જેમ પગથિયા ચડતી જાય તેમ એ આગળ જાય છે. પગ જ્યાં મૂકે છે ત્યાં સભાન છે અને આગળ જ્યાં જાય છે ત્યાં એને બધે બરાબર ખબર છે કે મારે ઉપર ચડવું છે, બરાબર. તો ભલે શરૂઆતની અંદર સ્થૂળનો આધાર લીધો હોય, પછી શબ્દનો આધાર લે, પછી ભાવનો આધાર લે, પછી એનર્જીનો આધાર લે, પછી પરાનો આધાર લે અને છેલ્લે આવે પોતાના નીતિ સ્વરૂપ. એ વેદતું જાય અને આગળ વધતું જાય. એ સાધક કહેવાય. એટલે કહેવામાં શું આવે છે કે એવા જ્ઞાનનો આધાર નહીં લેતા કે શ્રવણ ખોવડાવી દે તમારો, બરાબર. એવી સાધનાનો આધાર નહીં લેતા કે જે તમારો અહંકાર વધારી દે. તમે કંઈ જ નથી એમ સમજીને જો હાલશો ને, ખરેખર કંઈ નથી, આપણે ખરેખર કંઈ નથી એમ જો સમજીને હાલશો ને તો શીખતા જવાશે, તો નમ્ર થતું જવાશે, શરણાગત અહંકાર થતો જશે. નહીં તો અહંકાર વધશે અને આત્મા ખોવાતો જશે. એટલે બહારની વિધિ વિધાનો છે ને એની જરૂરિયાત શરૂઆતમાં છે, પરાકાષ્ઠા એ નહીં. શરૂઆતમાં જરૂરિયાત છે, પછી નથી. એટલે તમે ક્યાં છો ને અહીંયાથી હાલવાનું છે. અને તમારે જોવાનું છે કે અત્યારે મને કંઈ પણ પ્રોબ્લેમ ઊભા થાય છે, કારણ મારી અંદર પડ્યું છે તો મારે શોધી લેવાનું છે. કારણ કે હું છું તો આ સ્વરૂપ, છતાં અત્યારે આમ કેમ એ શોધવાનું. એ તમારે જ શોધવાનું છે, બીજાએ નહીં.